શિયાળાની શરૂઆત થતાં જ પારડી શહેરમાં ચોર ટોળકી સક્રિય થઈ છે। વહેલી સવારે હાદસમા વિસ્તારની બનારસી ભેલની દુકાનમાંથી ₹1.20 લાખની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે। કેલેડોનિયા બિલ્ડિંગમાં આવેલી આ દુકાનના માલિક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ પન્નાલાલ ગુપ્તા રાત્રે 9 વાગ્યે દુકાન બંધ કરી ગયા હતા। સવારે 9 વાગ્યે પહોંચતા તાળું તૂટેલું જોઈ આઘાત લાગ્યો હતો। વેપારીઓને ચૂકવવા માટે ગલ્લામાં મૂકેલી રકમ ગાયબ હતી। સીસીટીવી ફૂટેજમાં રાત્રે 1 થી 1.5 વાગ્યે 2 અજાણ્યા ચોરો શટર સહેજ ઊંચું કરી અંદર પ્રવેશતા કેદ થયા છે। તેમણે ચાલાકીપૂર્વક રોકડની ચોરી કરી ફરાર થયા હતા। આજ રાત્રે 12:30 વાગ્યે આ ટોળકીએ રામચોક વિસ્તારની પરી કલેક્શન કપડાની દુકાનમાં પણ પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો। પારડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને રાત્રે મોટી રકમ દુકાનમાં ન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે।